હાલે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેવામાં ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તેવામાં દાહોદ લોકસભા ઉમેદવાર માટે શિક્ષણ મંત્રીએ કાર્યકરો સાથે હોડીમાં બેસીને પ્રચાર કર્યો છે। જી હા, રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પાણીમાં પ્રચંડ પ્રચાર કર્યો છે। આ દરમિયાન દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાંથી કાર્યકરો સાથે હોડીમાં બેસી પ્રચાર કર્યો હતો। તેમજ કડાણાના રાઠડા બીટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। તેમ પોતાની પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈને પ્રચાર પ્રસાર કર્યો હતો। સાથે જ મહીસાગરના કડાણા તાલુકાના રાઠડા, રાયનિયા અને મોટીરાઠ જેવા બેટ વિસ્તારમાં હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈને હોડીમાં બેસીને કાર્યકરો સાથે બેઠક કરીને પ્રચાર કરવામાં આવ્યો હતો। તો ડોક્ટર કુબેર ડિંડોરે કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈને મત માંગ્યા છે। તેમજ વિકાસને લઈને છેલ્લા ઘણા સમયથી હોડી ખેંચી આવાગમન કરતા બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે। લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી પુલની કામગીરી શરૂ કરવાનું મતદારોને આશ્વાસન આપ્યું। તેમજ મોદી પરિવારના રથ સાથે અબ કી બાર 400 કે પારના સ્લોગન સાથે મતદારો સાથે બેઠક કરી છે। આજે પૂરા દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લાને મારી સંતરામપુર વિધાનસભાના ચૂંટણી પ્રચાર અર્થે અમારી ટીમ, અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ, અમારા હોદ્દેદારો બધા સાથે મળીને આજે રાઠડા બેટ મુકામે અમે ચૂંટણી પ્રચાર અર્થે અને ગ્રામ્યજનોની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। અને મને કહેતા બાબતનું દુઃખ પણ છે કે આજે આ મહીસાગર ડેમ કર્ણા જળાશય બન્યો આજે 50 વર્ષ થયા। 50 વર્ષના સમયગાળા દરમિયાન અમારો જે રાઠડા બેટ છે તેમાં 3 ફળિયા છે, 1 થી 8 ધોરણની સ્કૂલ પણ અમે આપેલી છે, આંગણવાડી છે, લાઇટ પણ અમે 2011માં લોકોને પૂરું પાડ્યું। પણ જે અમારા પુરોગામી જે કંઈ લોકો ગયા એમને કોઈ આ બેટનો વિકાસ થાય અને એમને પુલ મળે અથવા પુલ મળે એના માટે કોઈ વ્યવસ્થા નહોતી કરી। પણ 2017માં મને મારી જનતાએ આશીર્વાદ આપ્યા અને એ સમયે મેં પુલ મંજૂર કરાવ્યો હતો। પણ પુલ મંજૂર કરાવ્યા પછી એ જૂના રેટ પ્રમાણે હતો। એ જૂના રેટ SOR સુધારીને ફરીથી એ ટેન્ડર રિવાઇઝ થયું છે અને આજે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આ બ્રિજને વર્ષ 2021-22ના SOR મુજબ 21 કરોડના અંદાજો બનાવ્યા હતા। પણ એ ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી રાધે એસોસિએટ દ્વારા એને જે ઊંચા ભાવે ટેન્ડર ભર્યું 26 કરોડનું ટેન્ડર થયું। એટલે એ તમે એને પછી રદ કરીને રિવાઇઝ કરવામાં આવ્યો અને રિવાઇઝ કરીને એનો ફરીથી નિર્ણય લેવામાં આવ્યો। આ અંતિયાળ વિસ્તાર જૂના SOR મુજબના ભાવ સામાન લાવવા લઈ જવા માટે પડતી મુશ્કેલી તથા આ જે બેક વોટર છે એ 12 મહિનામાં માત્ર 2 મહિના જ ખાલી થાય છે, મે અને જૂન। અત્યારે પણ આપણી પાછળ જે પાણી દેખાય છે એટલે જે કંઈ કોન્ટ્રાક્ટર આવે એને બિચારાને કામ કરવાની અગવડતા પડે, સામાન લઈ જવો, લાવવો, મૂકવો બધી, એટલે એને અંતિયાળ વિસ્તારમાં જૂના SOR મુજબના ભાવ સામાન લઈ જવા લાવવા માટે એની પડતી મુશ્કેલીઓ, 10 મહિના મશીનરી અહીંયા પાડી રાખવી પડે, એનો પાવર નિષ્ક્રિય અવસ્થામાં રહેવાના કારણે આ ટેન્ડર ઊંચું આવેલું છે અને ભવિષ્યમાં ટેન્ડર ઊંચું આવે એવી પણ શક્યતા છે। એટલે અત્યારે આ ટેન્ડર FDમાં અમારા ફાઇનાન્સ વિભાગમાં પડ્યું છે। એટલે નેક્સ્ટ ટાઈમ આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એના પછી એને મંજૂરી કરીને અમે વર્ક ઓર્ડર આપવાના છે અને લગભગ એ 26 કરોડથી ઉપર પણ આ બ્રિજ આવનાર સમય બનવાનો છે। અને અંદરના જે અમારા 711 જેટલા અમારા મતદારો છે અને આમ તો લગભગ 1200 જેટલી વસ્તી છે, એ અંદરના ફળિયાને આનો લાભ આટલા આઝાદીના 50 વર્ષ પછી અમે અપાઈ શકશું। અને અમારા મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ, એ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધીશું। બાકી અમારો આદિવાસી સમાજ જે અહીંયા જે બેટની અંદર છે એ ભગવાનની મહેરબાની રહી છે કે આટલા 50 વર્ષમાં લોકો નાવડામાં અવર જવર કરે છે, બાળકો પણ ભણવા માટે બહાર આવે છે। એ વર્ષોની પ્રક્રિયા છે પણ કોઈ એવી મોટી મહીસાગર માતાના આશીર્વાદથી કોઈ એવી જાનહાનિ પણ થઈ નથી, એનો આનંદ છે અમને। પણ હવે આટલા વર્ષો પછી લોકોને આ હોડીમાંથી અને નાવડામાંથી અમારે મુક્તિ અપાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સવિશેષ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા પ્રતિનિધિ બન્યા પછી આ બજેટ મળ્યું છે। એટલે ગ્રામ્યજનો, આ વિસ્તારના લોકો બહુ ખુશ છે અને આવનારા સમયમાં અવર જવર થાય અને આ રાઠડા બેટને આવનારા સમયમાં પ્રવાસનમાં આપણે મૂકીએ, પ્રવાસન ધામ તરીકે વિકસાવીએ તો બહારના લોકો પણ અહીંયા આવશે। અહીંયા પ્રવાસન માટે એટલું પોટેન્શિયલ છે, પાણી છે, આયર્લેન્ડ છે 7 જેટલા, મહીસાગરનો આ બેક વોટર એરિયા છે આખો, ને સામે રાજસ્થાન છે, રાજસ્થાનની બોર્ડર છે। એટલે પ્રવાસનમાં પણ આ સ્થળને વિકસાવવાનો આવનારા સમયમાં મારો પ્રયાસ રહેશે
સાથે સાથે આ પુલ બન્યા પછી આગળની કાર્યવાહી અમે કરીશું.